પુરવઠો રોકી એશિયા તરફ વાળવાની તૈયારી કરતા વૈશ્વિક બજારમાં હલચલ. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયન સરકારને નવી ઉર્જા વ્યૂહરચના ઘડવા સૂચના આપી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોસ્કોમાં ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન રશિયન સરકાર અને ઉર્જા કંપનીઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ યુરોપિયન દેશોને પૂરા પાડવામાં આવતા કુદરતી ગેસ અને ખનિજ તેલના જથ્થાને તાત્કાલિક અટકાવવાની શક્યતાઓ તપાસે. પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો અને ઈરાન-ઇઝરાયેલના યુદ્ધને કારણે સર્જાયેલી અસ્થિરતા વચ્ચે પુતિને આ પ્રસ્તાવ રજૂ કર્યો છે. રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું છે કે યુરોપ રશિયન ઉર્જા પર પ્રતિબંધો મૂકવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે રશિયા માટે તે વધુ ફાયદાકારક રહેશે કે તે અત્યારથી જ આ પુરવઠો રોકીને નવા ઉભરતા બજારોમાં પોતાનું સ્થાન મજબૂત કરે. આ વિશ્લેષણ મુજબ રશિયા હવે પોતાના ઉર્જા સંસાધનોને એશિયાના દેશો, ખાસ કરીને ચીન અને ભારત તરફ વાળવા માટે સક્રિય બન્યું છે. હોર્મુઝની સામુદ્ર ધુનીના અવરોધોને કારણે વૈશ્વિક તેલના ભાવ પ્રતિ બેરલ $100 પાર કરી ગયા છે, જેનો લાભ લેવા રશિયા આતુર છે. પુતિને જણાવ્યું હતું કે યુરોપિયન સત્તાવાળાઓની ભૂલભરેલી નીતિઓ અને ગ્રીન એજન્ડાના અતિરેકને કારણે આ ઉર્જા સંકટ ઊભું થયું છે. રશિયા હવે એવા ભાગીદારો સાથે લાંબા ગાળાના કરારો કરવા માંગે છે કે જેઓ રાજકીય દબાણ વગર વેપાર કરવા તૈયાર હોય. આ વ્યૂહાત્મક પરિવર્તનથી યુરોપમાં ઉર્જાનો મોટો દુષ્કાળ પડવાની ભીતિ સેવાઈ રહી છે, જ્યારે એશિયાઈ દેશોને રાહત મળી શકે છે. That EU countries from 25th of April plan to impose additional restrictions on Russian LNG and energy, all the way to imposing a complete ban on such supplies in 2028. In this regard, I've already instructed the government to evaluate the possibility of stopping energy supplies to the European market without waiting for the door to be shut in our face. And those volumes will be shifted to other markets that are more interesting and promising to us. Right now, the market situation is developing in such a way that if we make this transition right now, if we shift to markets that really need increased supplies, we will get a stable foothold there in markets where there is reliable demand and where there are reliable long-term relations. The states that are building long-term relations with Russia, constructive relationships with Russia,